કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો બધાનું આપણે એક નવા બ્લોગમાં. તો આજે છે મંગળવાર ને આજે અમને કીધું હતું કે આપણે મંગળવારે ભગુડા જવાનું છે. તો આજે આપણે જઈએ છીએ ભગુડા ને અત્યારે આપણે છીએ અજયની ઘરે. આ છે આપણી ગાડી, આ છે અજયની ગાડી. પહેલાં મારી ગાડી આપણે ઘરે મૂકવા જવી પડશે અને પછી આ ગાડી લઈને જવાનું છે આપણે. તો હાલો આપણે મારી ગાડી ઘરે મૂકી આવી ને પછી જઈએ ભગુડા. અરે ઉતાવળ એક ને ઉપર આ પતંગ સગાય છે પણ દેખાતી ન દેખાય તને પતંગ મને નથી દેખાતી, અવાજ આવે ખાલી. ક્યાં હલો આપણી ગાડી ચાલુ કરી. ઘરે માલું છે તાળો ચાલુ કરીને ગાડી મેકી દઈને પછી ભાઈ આપણે લઈ લીધું છે પાવર બેક, કેમ કે એની જરૂર પડશે ફૂલ. પપ્પાને ઘરની સાવી દઈ દઈ પછી જઈ ભગુડા. હા મેકી દો કે સાવી? હો હા હે પૈસા દો આપ્યા મને. હાલો હું ભાગું. 100 રૂપિયા. હા હાલે અમે ગયા છીએ પેટ્રોલ ના ખાવા. હાલે એને કહી દે કાકા. હા તળાજાની લાલ કીડીઓ છૂટી થઈ ગઈ ગાઈસ. લાલ કીડીઓ અને લાલ કીડીઓ કહેવામાં આવે છે. સમજી જવાનું ભાઈ તમારે. એટલા સમજદાર તો ક્યાં હાકેલા તો સીધી એક માર છે તારું બધું. આપણે ભોગી ગયા છીએ ભગુડા. હા છે ભગુડા, પણ પહેલાં આપણે જાવ ઉપર, કેમ કે આપણે થોડાક ફોટા પાડવા છે. ઓલા પણ સનસેટ આવી જાય તો મસ્ત આવી વખતે 5 મિનિટમાં પાછા અને જાવ દે સીધી ઉપર. એ તો વાળી લેના પણ ઉપર જવાનું કીધું ભાઈ, સીધી જવાનું કીધું. ખાઈ લીધું ભાઈ. આવાજ દે બસ. આ ઉપર છે ખોડિયારમાંનું મંદિર. આપણે દર્શન કરવું પણ પહેલાં અમે જઈએ ફોટા પાડવા થોડા. અમે ચડી જાય છે ડુંગરા માથે, પણ આ કાંઈ સનસેટ દેખાતો છે નહીં. આ બોડી ચાલો તો બોર ખાવ છે. તો ખરો બકલપુર ગોક્કો ઘાટ છે પણ પાગલ છે. ક્યાં દેખાય તમે? એકાદો ફોટો પાડી લઈને પછી જાય નીચે. આપણે અમે જઈએ છીએ ઉપર ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. હા ગાડી મૂકી દીધી છે. આવી ગાડી લીધી તો કેમ થાય? આવી ગાડી હા પણ 2 સવારી હાલે એટલે હું મેકવાનું બેટરી. ચલો અમે જઈશું ઉપર. અમે દર્શન કરી લીધા છીએ, પણ અહીંયા કાંઈ શૂટ કરવાની પરમિશન હતી નહીં. હવે જાય નીચે મોગલમાના મંદિરે. જઈએ આપણે અંદર.
આવ્યા છીએ ચા પીવા. ટાઈટ બહુ લાગતી હતી, મારે ચા પી લઈ, પ્રસાદી લઈ લઈ, પછી જમશું નિરાતે. ચા પી લીધી છે અને આ દર્શન કરવાના બાકી હતા, હું દર્શન કરતા જાય. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, ચા પાણી પી લીધા છે અને હવે બહાર બેઠા છીએ બાકડે. આરતી બારતી થાય પછી પ્રસાદ લઈને જઈએ. અને અત્યારે ભૂખ લાગી જતા બે વેપાર લાવ્યા છીએ, ખાઈ ઘડીક ને બેવી મજા આવે અહીંયા બેસવાની. મળી તમને હાલો પાછા. તો આરતી શરૂ થઈ ગઈ છે, તો આપણે જઈએ અંદર ને હાલો તમને દર્શન કરાવીએ આરતી. તો આરતી થઈ ગઈ છે અને અમે જઈએ છીએ પ્રસાદ લેવા. ત્યાં મોટી લાઈન છે, તો ઘડીક અહીંયા બે એવી લાઈન ઓછી થાય પછી પ્રસાદ લઈને નીકળી ઘર બાજુ. સાઈડ બહુ છે એટલે વહેલા નીકળી જઈએ. તો ફાઇનલી અમે પ્રસાદ લઈ લીધો છે, જમી લીધા છીએ ને હવે પી છે ચા ને ચા પીને નીકળી ગયા. હાલો ગાયકા. તો અમે ચા પીને નીકળી ગયા હતા ને હવે નીકળી છીએ ઘર જવા માટે. તો અહીંયા પડી છે ગાડી, હાલો નીકળી ઘરે જવા માટે. હાલો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તળાજા. તળાજા પહોંચી ગયા છે. અત્યારે અહીંયા ચા પાછી લીધી છે, એક એક ડોઝ મારતા થઈ ને ચા પીને ભાગીએ પાછા ઘરે. હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે ને આ બ્લોગમાં એના પૂરો કરો છું. જો આ બ્લોગ જોવાની તમને મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.